વેલકમ બેક। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં માંડવીનું અરેઠ ગામ સંપૂર્ણ બંધ હાલતમાં છે। અરેઠ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો છે। પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું। સ્ટોન ક્વોરીને લઈને સ્થાનિકોએ ધરણા કર્યા। ક્વોરી બંધ કરવા છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી છે। ક્વોરીમાં બ્લાસ્ટ મકાનોને નુકસાન થાય છે। વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા વિરોધ જોવા મળી રહ્યો છે। વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકો ઉગ્ર વિરોધના મૂડમાં જોવા મળી રહ્યા છે। માંડવીનું અરેઠ ગામ હાલ સંપૂર્ણ બંધ છે। તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ કાફલો ખડકી દેવાયો છે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। જી કેતન, હાલ સ્થાનિકોનું શું કહેવું છે, શું માંગ છે તેઓની, ત્યાંની કેવી સ્થિતિ? જી ચોક્કસ વાત કરું તો માંડવી તાલુકાના અરેઠ ગામે સ્ટોન ક્વોરીના મામલે આજ રોજ ગામજનો ભેગા કરવામાં આવ્યું છે અને ગામજનોની માંગ છે કે ગામની આજુબાજુ અને ગામની અંદર આવેલી ટોટલ મળીને 5 જેટલી સ્ટોન ક્વોરી છે, જેના કારણસર ગેરકાયદેસર બ્લાસ્ટિંગ કરીને સ્થાનિકોના ઘરોની અંદર તિરાડ પડે છે, ધૂળની ડોમરીઓ ઉડે છે અને પ્રદૂષણનો મામલાને ધ્યાનમાં લઈને ગામજનો ભેગા મળ્યા હતા અને રેલી સ્વરૂપે ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ જિલ્લા પોલીસનો કાફલો ખડકી લેવાતા અને રેલી માટેની પરમિશન નહીં હોય, જે અંતર્ગત ખાસ કરીને પોલીસ અને ગામજનો વચ્ચે થોડીવાર પૂરતું ઘર્ષણ પણ થવા પામ્યું હતું અને ખાસ કરીને ગામજનોની માંગ એક જ છે કે હાઈકોર્ટ જવું પડે કે સુપ્રીમ કોર્ટ જવું પડે, પરંતુ આવી છે એ કાયમી ધોરણે બંધ કરાવવાની એકમાત્ર માંગ છે અને હાલ જિલ્લા પોલીસમાંથી એએસપી સહિતનો કાફલો તેમજ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી અને ગામજનો સાથે બેઠકનો દોર ચાલી રહ્યો છે। જી મિત્તલ। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો વડોદરાના કમલપુરા ગામની સીમમાં દીપડાની દહેશત જોવા મળી। સાંજના સમયે ખેતરમાં જેસીબી વડે ખોદકામ કરતી વખતે એક સાથે 2 દીપડા દેખાયાનો વિડીયો વાયરલ થયો અને દીપડાના આટાફેરાનો વિડીયો જેસીબી ચાલકના કેમેરામાં કેદ થયો। દીપડો દેખાતા વન વિભાગને જાણકારી અપાઈ। ગામની સીમમાં દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। વડોદરામાં બરાનપુરમાં વ્યંઢળો વચ્ચે માથાકૂટ। વ્યંઢળે અન્ય પર હુમલો કરતા મારામારી થઈ। વાઘોડિયાથી આવેલા વ્યંઢળે ધમકી આપ્યાનો આક્ષેપ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। બરાનપુરમાં વ્યંઢળો વચ્ચે માથાકૂટ થઈ, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક વ્યંઢળે અન્ય પર હુમલો કરતા મારામારીના દ્રશ્યો સર્જાયા। વાઘોડિયાથી આવેલા વ્યંઢળે આ રીતે ધમકી આપ્યાનો આક્ષેપ છે। હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।